તો મંગળસૂત્ર તો હવે આપણે જશોદાબેનને પૂછવું જોઈએ કે મંગળસૂત્ર એમનું કેટલું એ મંગળસૂત્રની વેલ્યુ કેટલી સમજે છે. જશોદાબેન આપણા પ્રધાનમંત્રીના વાઇફ છે. સમજાય કે તમે જેની સાથે આખું જીવન જીવવાની વાત કરી અને એમને છોડી દીધા ને હજુ સુધી એ બેન અહીંયા જ આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ગામોમાં રહે છે. એ બેનની શું પરિસ્થિતિ વિરોધમાં છે? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ કોઈ પણ ધાર્મિક સ્થળોનો કે અથવા તો ધાર્મિક એનો ઉપયોગ ના કરવો જોઈએ ચૂંટણીમાં. એ આ લોકો કરી રહ્યા છે અને ઇલેક્શન કમિશન બિલકુલ ચૂપ છે. ખાવાનું હું ખાઉં અને પેટ તમારું ખરાબ થાય એવું તો હોય નહીં ને. હું જો પણ જે આ દેશની એક ગરિમાવાળું પદ છે, પ્રધાનમંત્રી પદ છે, એ પદ ઉપર બેસી અને જો આવી ભાષાનો ઉપયોગ કરે ને તો એ ખરેખર આ દેશની જનતા માટે બહુ શરમની વસ્તુ છે. એમના માટે તો છે જ, પણ આ દેશની જનતા માટે બહુ શરમની વસ્તુ છે કે આવી રોડ ઉપર ચાલતા ગુંડાની ભાષા જો આપણા પ્રધાનમંત્રી વાપરતા હોય એ બહુ. આ દેશના 80 કરોડ લોકો પેલા સરકાર જે અનાજ આપે છે એની ઉપર જીવે છે. બહુ ગર્વથી કહે છે, એ લોકોના પોસ્ટરો લાગેલા છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ. આ બહુ ગર્વની વસ્તુ છે. આ બહુ ગર્વની વસ્તુ છે કે તમે કોઈને તમારે મફતમાં જેને અનાજ આપવું પડે, આ કંઈ ગર્વની વસ્તુ નથી. તમે એને એટલા સક્ષમ કેમ ના બનાવી શકે કે તમારે એને અનાજ આપવાની જરૂર ના પડે? તમે એવું કહ્યું કે આ હિસ્ટોરિકલ મેનિફેસ્ટો છે જે કોંગ્રેસનો, પણ નરેન્દ્ર મોદી એમ કહે છે કે આ મેનિફેસ્ટો જે છે કોંગ્રેસ લાવી છે એ બહુ ખતરનાક છે. આ મેનિફેસ્ટોમાં એવું કહેવામાં આવ્યું છે કે બહેન દીકરીઓ, તમારી જે બહેન દીકરીઓ છે, જનતાને કહ્યું કે એના ઘરેણા વેચીને એનામાંથી જે સર્વે કરાવશે એવા એમના ઘરેણા વેચશે અને એ વેચીને કોને આપશે? જે વધારે બાળકોવાળા લોકો છે, ખાસ કરીને લઘુમતીઓને, એમને આ વહેંચી દેશે એવી વાત કરી છે. એટલે જ આ મુદ્દો આપણે ઉઠાવવો પડે. એટલે આ બિલકુલ બાલિશ જેવી વાત છે કે 10 વર્ષ સુધી તમારી સરકાર સત્તામાં કેન્દ્રમાં રહી, બહુ બધા રાજ્યોમાં રહી અને ફૂલ મેજોરિટી સાથે સરકાર રહી. એ છતાં જો તમારે આજે પોલરાઇઝેશનની વાત કરવી પડે, હિન્દુ મુસ્લિમની છેલ્લે વાત કરવી પડે અને લોકોને ડરાવવાની જે રાજનીતિ છે આખી, જે ભારતીય જનતા પાર્ટી કરે છે કે લોકોને હિન્દુથી મુસલમાનને હિન્દુથી, આદિવાસીને નોન આદિવાસીથી, દલિતને નોન દલિતથી, આખી જે ડરાવવાની ને વહેંચવાની જે રાજનીતિ છે, જે બહુ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટી કરે છે, એ ડરાવીને વોટ મેળવવાની જે આખી વાત છે એ આપણને આપણા પ્રધાનમંત્રીના ભાષણોમાં અત્યારે ઇલેક્શનના ટાઈમમાં જોવા મળે છે. અને એનો જ એક ભાગ જે છે એવું કહ્યું કે તમારી ઘરના મંગળસૂત્રો જે છે આપી લઈ લેશે આવનારી સરકારો અને વધારે બાળકોને. આપણા પ્રધાનમંત્રી શ્રીના કેટલા ભાઈ બહેન છે એ કદાચ તમને આંકડો ખબર નહીં હોય, 6 કે 7 ભાઈ બહેન છે. એટલે વધારે બાળકોનો જે કોન્સેપ્ટ છે એ સીધો એજ્યુકેશન સાથે સંકળાયેલો છે કે એજ્યુકેશન. તો મંગળસૂત્ર તો હવે આપણે જશોદાબેનને પૂછવું જોઈએ કે મંગળસૂત્ર એમનું કેટલું એ મંગળસૂત્રની વેલ્યુ કેટલી સમજે છે. જશોદાબેન આપણા પ્રધાનમંત્રીના વાઇફ છે. એમને એફિડેવિટ કરી હતી કે પહેલા 2007માં અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પરણેલા નહોતા, પછી પ્રધાનમંત્રી 2012માં પરણ્યા અને 2014માં પણ એમને એવી એફિડેવિટ કરી જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે કે હું પરણેલો છું. પણ 7મા અને 2002માં જે અહીંયા ઇલેક્શનો થયા ત્યારે એમનું તમે એફિડેવિટનું ફોર્મ જુઓ તો એમાં તમને ક્યાંય એ વિવાહિત કે અવિવાહિત વાળું ઓપ્શન જ એમને ભર્યું નહોતું. એટલે મંગળસૂત્રની કિંમત એમને ખબર નથી. જે મંગળસૂત્ર અત્યારે કોઈને, મારી ઉંમરના છોકરા કે મારાથી નાની ઉંમરના છોકરા, અત્યારે મેરેજની સિઝનો ચાલે છે અને જે સામાન્ય ગરીબ માણસ છે ને એને ઘરમાં લગ્ન હોય ને એટલે અત્યારે 10-15 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય જમાડવાનો આ તે. એમાં એને મંગળસૂત્ર 2 તોલાનું બનાવવાનું હોય ને તો અત્યારે સોનાનો ભાવ જ્યાં પહોંચ્યો છે ને એની કિંમત કદાચ એ માણસ વધારે સમજી શકે જે રોજ 70,000-80,000ના પેલા શાકભાજી કિલો એ શાકભાજી જે ખાતા હોય. એ કેવું કહેવાય છે શાકભાજી, મને એનું નામ નથી આવડતું, પણ એટલું વીઆઈપી જીવન જે જીવતા હોય ને એને કદાચ મંગળસૂત્રની કિંમત ખબર ના પડે અને એમને કોઈ દિવસ મંગળસૂત્રની કિંમત એમને સમજાઈ નથી. અને એ છતાં મંગળસૂત્રને સ્ત્રીઓ સાથે જોડી સ્ત્રીઓની કિંમત એકચ્યુઅલી નથી સમજાઈ કે તમે જેની સાથે આખું જીવન જીવવાની વાત કરી અને એમને છોડી દીધા ને હજુ સુધી એ બેન અહીંયા જ આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ગામોમાં રહે છે. એ બેનની શું પરિસ્થિતિ છે? એટલે આખી જે વાત છે ને બહુ બાલિશ છે. લોકોને વહેંચીને ડરાવીને વોટ લેવાની વાત છે. રામ મંદિરનું વાત ના ચાલી, રામ મંદિરનો મુદ્દો ના ચાલ્યો એટલા માટે હવે હિન્દુ મુસલમાન ઉપર છેલ્લે ઉતરી આવ્યા છે, જે એમના ડીએનએમાં છે. જે સાવરકરે પણ, હિન્દુ મહાસભાએ પણ એ જ કર્યું હતું, સાવરકરે પણ એ જ કર્યું હતું અને એમના બીજા નેતાઓ પણ એ ધંધો કરે છે. એટલે લોકોને મારી તો અપીલ જ છે કે આ બધી વાતોમાં ના આવવું જોઈએ અને ખરેખર એ વિચારવું જોઈએ કે 10 વર્ષમાં આ સરકારે તમારા માટે શું કર્યું છે. તમે રોજગારીની વાત કરશો તો એ બંધ થઈ જશે,
તમે જોબ્સની વાત કરશો તો એ બંધ થઈ જશે. તમે ખેડૂતને જે ટેકાના ભાવ મળે છે એની વાત કરશો તો બંધ થઈ જશે. સહકારી ક્ષેત્રમાં દૂધના જે ભાવ મળે છે એની વાત કરશો તો બંધ થઈ જશે. રામ મંદિરની વાત કરશે, કાશ્મીરની વાત કરશે, પણ એનાથી સામાન્ય માણસને શું મળ્યું? કશું જ નહીં. સામાન્ય મતલબ કાશ્મીરમાં 370 હટી ગઈ, એમાં મને ગુજરાતમાં બેઠેલો એક સામાન્ય માણસ કે જે કોઈ દિવસ કાશ્મીર ટ્રાવેલ કરવાનો નથી અથવા કાશ્મીર જવાનો નથી, તો એવા વ્યક્તિને શું મળ્યું 370 હટવાથી અથવા રામ મંદિર બનવાથી? મારા ગામમાં રામ મંદિર છે, મને શું મળ્યું? મને રોજગારી મળી, મારો આર્થિક ઉદ્ધાર થયો, મારો સામાજિક ઉદ્ધાર થયો, મારા ગામમાં અનટચેબિલિટી મટી, મારા ગામમાં રોડ રસ્તા સારા બન્યા, મને ટેકાનો ભાવ મળ્યો. આ બધા પ્રશ્નો કોઈ પૂછે નહીં અને સીધું હિન્દુ મુસલમાનમાં ભરાઈ જાય. એના માટે જો પ્રધાનમંત્રી લેવલના માણસ આ પ્રકાર, એટલે બીજા કોઈ ચાલુ ચીલા નેતાઓ રોડ ઉપર ચાલતા હોય ને આવા ભાષણો આપતા હોય ને તો એને કોઈ બહુ સિરિયસ ના લે. પણ જે આ દેશની એક ગરિમાવાળું પદ છે, પ્રધાનમંત્રી પદ છે, એ પદ ઉપર બેસી અને જો આવી ભાષાનો ઉપયોગ કરે ને તો એ ખરેખર આ દેશની જનતા માટે બહુ શરમની વસ્તુ છે. એમના માટે તો છે જ, પણ આ દેશની જનતા માટે બહુ શરમની વસ્તુ છે કે આવી રોડ ઉપર ચાલતા ગુંડાની ભાષા જો આપણા પ્રધાનમંત્રી વાપરતા હોય એ બહુ સારું નથી. અને ઇન્ટરનેશનલી આખા આપણા દેશની છે ને એક છબી છે આપણે આઝાદ થયા ને પછી કે આપણે આપણું સ્ટેન્ડ જે છે એ ન્યુટ્રલ સ્ટેન્ડ રહેશે. આપણે કોઈ જાતિ ધર્મના ભેદભાવ વગર આપણું બંધારણમાં પણ આપણે અપનાવ્યું છે. એ છબીને તહેસ નહેસ કરી નાખી એમની. ઇન્ટરનેશનલી આપણા દેશના પ્રધાનમંત્રીનું ભાષણ આવું જતું હોય બીજા દેશોમાં, મુસ્લિમ કન્ટ્રીમાં, ક્રિશ્ચિયન કન્ટ્રીમાં, તો એ જે ઇન્ટરનેશનલી આપણા દેશની જે છબી છે ને એ બહુ સારી છબી, ગાંધીના બુદ્ધના સંદેશ આપવાવાળી છબી, એ છબીને બહુ જ ડેમેજ કર્યું છે આ ભાષણોએ. અને આવા ભાષણો કોઈ પણ આપે. ઇલેક્શન કમિશન આપણું કેમ બોબડું થઈ ગયું છે? ઇલેક્શન કમિશને આજે છાપું વાંચતો તો ઇલેક્શન કમિશને નોટિસ પાઠવી છે નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં. જેપી નડ્ડાને પાઠવી છે. એટલે બહુ અઘરું કહેવાય કે ભાષણ હું આપું, મતલબ જેપી નડ્ડા ભાષણ હું આપું અને નોટિસ જેપી નડ્ડા છે. એટલે ખાવાનું હું ખાઉં અને પેટ તમારું ખરાબ થાય, એવું તો હોય નહીં ને. હું જો ખરાબ ખાવાનું અથવા તો પછી મારા પેટને રાસ ના આવતું હોય એવું ખાવાનું કહું તો પેટ મારું ખરાબ થવું જોઈએ, પેટ તમારું કેમ ખરાબ થાય? તમને શું લાગે છે કે ભાષણ મોદીજીએ આપ્યું અને નોટિસ જેપી નડ્ડાને ગઈ, આ પાછળ ઇલેક્શન કમિશનની ભૂમિકા ઉપર અને ઇલેક્શન કમિશનનો જે ન્યુટ્રલ રોલ હોવો જોઈએ એની ઉપર બહુ મોટા આ દેશની જનતાને સવાલ થાય છે કે આ પ્રકારનું જો ઇલેક્શન કમિશન કામ કરતું હોય. તમે અહીંયા આપણા અમદાવાદમાં જ આંટા મારો ને, અમદાવાદમાં તમે 10 જગ્યાએ આંટા મારો, તમને રામ મંદિરના પોસ્ટરો લાગેલા દેખાશે કે 500 વર્ષ પછી રામ મંદિર ભાજપ સરકારે બનાવ્યું અથવા તો આ લોકોએ બનાવ્યું અને એના નામ ઉપર વોટ માંગી રહ્યા છે. જે આપણા બંધારણની વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ કોઈ પણ ધાર્મિક સ્થળોનો કે અથવા તો ધાર્મિક એનો ઉપયોગ ના કરવો જોઈએ ચૂંટણીમાં, એ આ લોકો કરી રહ્યા છે અને ઇલેક્શન કમિશન બિલકુલ ચૂપ છે. તમે એની પેલી સી વિજિલન્સની જે એપ છે એની ઉપર જઈને ફરિયાદ કરો, ફોટો પાડીને ફરિયાદ કરો તો ત્યાં તમારે આવી જાય કે હા અમે હટાવી લીધું છે. પણ તમે એકચ્યુઅલી જ્યારે સ્થળ ઉપર જાઓ ત્યારે બેનરો અને પોસ્ટરો ત્યાં જ લાગેલા હોય છે. એટલે મતલબ આ ફરિયાદ કરવાની જે એમને કોન્ટેક્ટ નંબર આપ્યો છે આ બધું ફોર્માલિટી છે ખાલી? મોસ્ટ ઓફલી ફોર્માલિટી છે. ક્યાંક કોઈક 4-5 અલગ અલગ ફરિયાદો થતી હોય છે તો ત્યાંથી હટતા હોય છે, અમુક જગ્યાએથી નથી પણ હટતા. એટલે ક્યાં તંત્ર કેટલું દબાયેલું છે, તંત્રનો ઉપયોગ એ કઈ રીતે કરે છે એ આખું આની ઉપરથી જોવા મળે કે તંત્ર અને એમાં ખાસ કરીને પોલીસ પ્રશાસન એનો ઉપયોગ સરકાર કઈ રીતે કરે છે લોકોને દબાવવા માટે, એ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. મને તો હજુ એવું લાગે છે કે હજુ તો આ ખાલી કોમ્યુનલ ભાષણો થઈ રહ્યા છે. હજુ આપણા દેશમાં 4-5 ફેસ બાકી છે. આજે ત્રીજું ફેસ છે ને, આજે ઇલેક્શનનું ત્રીજું ફેસ છે. હજુ 4-5 ફેસ બાકી છે. આમાં સાહેબ રોષે પણ ખરા. અચ્છા, નરેન્દ્ર મોદી રોષે? હા, રોષે પણ ખરા. કારણ કે એ લોકોને કઈ રીતે પોતાની સાથે જોડવા એ સાહેબને બહુ ખબર. મેં એક પેપરમાં વાંચ્યું હતું કે જ્યારે સ્કૂલમાં સાચું રડશે કે ખોટું, સ્કૂલમાં ભણતા હતા ત્યારે અભિનય બહુ સારો કરતા હતા, નાટકો બહુ સારા કરતા હતા. એ આદત કદાચ હજુ સુધી ગઈ. રડવામાં એ નાટકો આવતા હશે. તમને જોવા મળશે આવનારા ટાઈમમાં કે કોઈક એવો ઇમોશનલ મુદ્દો લાવીને 2019માં આપણે પુલવામાનો આખો જે કિસ્સો થયો અને એનું સત્ય હવે ધીમે ધીમે સત્યપાલ મલિક જે ત્યાંના ગવર્નર હતા એ બહાર લાવી રહ્યા છે. તો એ બધા મુદ્દાઓને લોકોને કઈ રીતે જોડીને કરવા એ દેખાય. સત્યપાલ મલિક ત્યારે એવું વચ્ચે જ નિવેદન આવ્યું હતું એમનું કે ભાઈ અમને મને તો ચૂપ રહેવાનું કીધું આ મુદ્દે, પુલવામા મુદ્દે ભાઈ તમે ચૂપ રહો. હા, કહ્યું છે ને, જગ જાહેર છે, તમને બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. પણ એ છતાં આપણા દેશની એજન્સીસ જે ઈડી ને IT ને CBI ને જે બધી એજન્સીસ છે એ શું કરી રહી છે? એ આની ઉપર કોઈ તપાસ કરી?
કશું જ નહીં તપાસ કરી. જ્યારે ગવર્નર રહેલો માણસ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતો હોય તો આપણી સરકારની એ ભૂમિકા આવે છે ને કે એને આ પ્રકારની તપાસ કરવી જોઈએ કે ભાઈ આવું કોઈ સ્ટેટમેન્ટ આપે છે તો આમાં તથ્ય કેટલું છે. કોઈ જ તપાસ નહીં. તો તંત્ર કેટલું દબાયેલું છે એ આપણને આવા બધા કેસો ઉપરથી જોવા મળે છે. અને જો સરકારો કદાચ બદલાય, આ સરકાર બદલાય તો આ તંત્રને સુધારવા માટે પણ આવનારી સરકારે એક અલગથી કંઈક કામ કરવું પડશે કે જ્યાં આખું RSS અને આવી મૂડીવાદી લોકોનો જે કબજો થઈ ગયો છે, લોકોને દબાવવામાં, હેરાન પરેશાન કરવામાં અને બધી ઇન્સ્ટિટ્યુશન ઉપર કબજા કરવામાં, એને સુધારવા માટે અને એને થોડું વ્યવસ્થિત કરવા માટે, ડેમોક્રેટિકલ કરવા માટે અને ડિસેન્ટ્રલાઇઝ કરવા માટે, જેમ પંચાયતી રાજનો કાયદો છે કે ડિસેન્ટ્રલાઇઝ છે, પાવર સરપંચ જોડે હોવા જોઈએ, એ પ્રકારના વસ્તુ કરવા માટે પણ સરકારે નવા કાયદાઓ લાવવા પડશે. આ જે આર્થિક સર્વેની વાત છે તો હવે એવું દેખાઈ રહ્યું છે કે પૈસો જે છે ને એક તરફ જતો રહ્યો છે. એવું કેમ દેખાઈ રહ્યું છે? સર્વે કહી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ગરીબી વધી રહી છે. આ દેશના 80 કરોડ લોકો પેલા સરકાર જે અનાજ આપે છે એની ઉપર જીવે છે. બહુ ગર્વથી કહે છે, એ લોકોના પોસ્ટરો લાગેલા છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ. મતલબ 80 કરોડ લોકો ગરીબ છે. આ બહુ ગર્વની વસ્તુ છે કે તમે કોઈને તમારે મફતમાં જેને અનાજ આપવું પડે, આ કંઈ ગર્વની વસ્તુ નથી. તમે એને એટલા સક્ષમ કેમ ના બનાવી શકે કે તમારે એને અનાજ આપવાની જરૂર ના પડે? નથી તમે એને રોજગારી આપી શક્યા, નથી તમે એને ફેસિલિટી બીજી આપી શક્યા, ખેડૂતોને પૂરતા ભાવ નથી આપી શક્યા, ત્યારે એ લોકોને તમારે અનાજ આપવું પડે છે. એટલે વસ્તુ તમે કયા ચશ્માથી જુઓ છો, કઈ દિશાથી જુઓ છો એના ઉપર પણ છે.